તો મિત્રો સ્વાગત છે તમારું આપણા બ્લોગની અંદર, એટલે કે 50 દિવસ 50 બ્લોગની સિરીઝની અંદર. અને આજે છે દિવસ 42 અને બ્લોગ નંબર 42. અને આપણે જઈ રહ્યા છીએ આપણા કામ પર પાછા પદ્મનાથની અંદર થઈને, અને મળી ગયા રસ્તામાં આપણે ડોગી મામા. અને પછી આપણે નીકળી ગયા આપણા કામ પર અને પહોંચ્યા હતા આપણા પાટણના સારામાં સારા એવા સરોવર સિદ્ધિ સરોવર આગળ, જ્યાં ઉપર ચીલ ઉડતા હતા. અને પછી પહોંચી ગયા હતા આપણે મેના રાણી જોડે, એટલે કે આને કાબર કહેવાય કે મેના એ તો ખબર નહીં, પણ આજે એવું કહેતી હતી કે હું એકલી જ ચેતક ચલાવીશ, કે સૌ હટો મેં ચેતક ચલાવું. અને બેસી ગઈ હતી સૌથી ઉપર ચેતકની. અને પછી પતી ગયું હતું આપણું કામ, અને આપણે જઈ રહ્યા હતા આપણા ઘર તરફ જમવા માટે. અને રસ્તામાં હતી ખૂબ બધી ડોગની સેના, મતલબ કૂતરાઓની સેના, જે આપણને ઘેરીને ઊભી હતી કાઢવા માટે. અને થઈ ગઈ હતી એમાં રાત. અને આપણે નીકળી ગયા હતા ગુડ્ડુને લઈને અને ઘરે મૂકવા જવા માટે. અને પહોંચી ગયા હતા બગવાડા દરવાજા આગળ, મતલબ કે આ નવા બસ સ્ટેન્ડ આગળ, ને પાછળ હતું નવું બસ સ્ટેન્ડ જ્યાં બને છે વી માર્ટ મોલ. અને પછી પહોંચી ગયા હતા શ્રી ઉમિયા પાઉંભાજી, કેમ કે આપણે અહીંથી ઓર્ડર પિકઅપ કરીને જવાનું છે ધારપુર. અને પછી લઈ લીધો ઓર્ડર, અને પછી ઓર્ડર લઈને નીકળી ગયા કડકડતી ઠંડીમાં, મતલબ કે 17 ડિગ્રી સેલ્સિયસ ઠંડીમાં આપણે પહોંચી ગયા ધારપુર જવા માટે. અને પછી ત્યાં જઈને આપણે કર્યો ઓર્ડર ડિલિવર ને થઈ ગયા પછી ત્યાંથી રિટર્ન. અને રિટર્ન આવતા આપણને રસ્તામાં મળી ઓફ રોડિંગ, કેમ કે આપણે એક ઓર્ડર બીજો બી આપવાનો હતો અંબાજી નળિયામાં, તો કરી રહ્યા હતા આપણે ઓફ રોડિંગ. અને આ ધડ મતલબ ચેતકની તો હાલત ખરાબ થઈ ગઈ, ચેતકને સર્વિસમાં મૂકવું પડશે એવી હાલત હતી. અને પછી પહોંચી ગયા હતા આગળ ને હતું ટ્રેક્ટર, તો પછી આપણે ભમીને ઓર્ડર કર્યો ડિલિવર. અને પછી ઓર્ડર ડિલિવર કરીને પહોંચ્યા ઘરે.